અમારો સંકલ્પ પૂરો કરી આંખીઓ પૂરી અને અમારી માનતા પૂરી કરી છે. આ જો અહીંયા કેટલા બધા લોકો આવ્યા છે પોતાની માનતા લેવા માટે ને પૂરી કરવા માટે. ટ્રાફિક જો કેટલું આખો દિવસ આવું રહે નોમના દાડે ફૂલ ટ્રાફિક. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે સવારના 10 વાગે છે અને અમે લોકો નીકળ્યા છીએ કલાલી જવા માટે. કલાલી લડ્ડુ ગોપાલના દર્શન કરવા માટે. ત્યાં જે અમે માનતા લીધી હતી એ પૂરી કરવી છે અમારે, એટલા માટે અમે જઈએ છીએ. અમારે દર્શ કુમારને તેડીને અને એ દર્શને લઈને જઈએ છીએ ને એનો અતિશય આનંદ છે. અમારી માનતા લડ્ડુ ગોપાલે અમારી પ્રાર્થના સાંભળી અને અમને આ ફૂલ જેવો બાળક દીધું. અમારા લડ્ડુ ગોપાલને ત્યાં લડ્ડુ ગોપાલ પાસે પગે લગાડીશું. અને જો અમારે લડ્ડુ ગોપાલ આ છે મસ્તીના મૂડમાં. હા 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 આને માસી નથી કરાવતી હો, એ જાતે કરે છે બધું. કૂદમ કૂદ કૂદમ કૂદ બહુ તોફાની. હમણાં અમે જ્યાં જ્યાં ગયા ને તો બધા એમ જ કે તારો છોકરો બહુ તોફાની થશે. નવું શીખ્યું ચપ ધાવતા લ્યો મામાન જેમ. તાલા મામાન જેમ આખો દાડો ચપ ધાવે પડે. માસી બેરે દીધો રોય રો ઊભું છે ને આ બધું જોવું. મારો દીકરો બહુ એનર્જી વાળો હોય. એના પાસે એનર્જી બહુ જ છે હે ને. હવે જશે ચિંપાંજી કેમ મકાન ક્યો હતા જતો તો અમે લોકો કલાલી પહોંચ્યા છીએ. આ છે મેન દ્વાર મંદિરનું. અમે ગાડી કેટલી દૂર રાખી છે અને ચાલી ચાલીને આવી છે. જગ્યા બી નથી બિલકુલ રાખવાની, પાર્કિંગ મૂકો. હા જો ટ્રાફિક જો મંદિર સુધી ટ્રાફિક. લડ્ડુ ગોપાલના દર્શન કરી અને દર્શને સ્વામી પાસે લઈ ગયા સ્વામીને પગે લગાવવા માટે. તો 2 ઘડી સ્વામીએ દર્શને અને અમને ખૂબ આનંદ કરાવ્યો.
સંકલ્પો પૂરો કરી, આંખીઓ પૂરી અને અમારી માનતા પૂરી કરી છે. આ જો અહીંયા કારણ કેટલા બધા લોકો આવ્યા છે પોતાની માનતા લેવા માટે ને પૂરી કરવા માટે. જો એમની માનતા પૂરી થઈ હોય એમને આવી રીતના સીધો હાંખ્યો કરવાનો, જેને માનતા લેવાની હોય એને ઊંધો હાંખ્યો કરવાનો. ઊંધો હાંખ્યો કરી અને માનતા લઈ અને પછી જ્યારે માનતા પૂરી થાય, સંકલ્પો પૂરો થાય ત્યારે સીધો હાંખ્યો કરવાનો. અને આજે અમારો સીધો હાંખ્યો કરી, અમે અમારો સંકલ્પ પૂરો થયો એટલે અમારે સીધો હાંખ્યો કરી અમારે માનતા પૂરી કરીએ છીએ. અમે દર્શન કરીને આવી ગયા છીએ અને આ જો ટ્રાફિક જો કેટલું છે. આખો દિવસ આવું રહે નોમના દાડે, ફૂલ ટ્રાફિક જો. આ લાઈનમાં ઊભું રહેવું પડે, અમે પણ ઊભા હતા લાઈનમાં. અને આ છે બાઈઓનું મંદિર. મેળા જેવો માહોલ છે નવમના દાડે. રોહિત પટેલ એમ કહે છે કે નવમના દિવસે સવારના 5 વાગ્યાથી કરી અને બપોર સુધી એટલું જ હોય, આનાથી વધારે સાંજે હોય છે 4 વાગ્યા પછી. આનાથી ફૂલ ટ્રાફિક હોય છે. બહુ ટાઈમ લાગ્યો કે અમે માનતા પૂરી કરે એટલે સાથીઓ પૂરવા પડે ને, તો સાથીઓ પૂરતા હતા. હા ગયો રોતો તકલી જો. રિટર્ન થઈ ગયા છે અમે પાછા જવા માટે. કેટલી દૂર ગાડી રાખી છે. ખાલી ટ્રાફિક હતી તો શાંતિ દર્શન થયા નહીં મસ્ત. ચકલી તો એમ કહેતી હતી પછાડનો તો આજથી ડબલ કરતી હોય. દર્શન હે ને સામી રમાડ્યો થોડી વાર. હા મને દોસ્તે કીધું, મેં કીધું સ્વામી આશીર્વાદ દીધા દર્શને મસ્ત રમાડ્યો. આ ચકલીમાંથી ઊભી જો શું લઈને આવીએ ખબર નહીં. ચકલીમાંથી જો ટ્રાફિકમાં ફસાણા. આ બાજુ ક્રોસ કરવો તો નથી કરી શકતા જલ્દી. એ આવી ગયા ચાલો. જય સોમનાથ માસી. જય સોમનાથ માસી. બપોરે 1:30 વાગે છે. અમે લોકો પહેલા લીધે આવી ગયા છીએ ઘરે અને આવતાની સાથે રસોડામાં કામ કરવા પણ લાગી ગયા છીએ. આ અમારી બેન ફરાળી લોટ બાંધી રહી છે. ઝીંક અહીંયા શાકનો વઘાર કરી રહી છે. અહીંયા કને ખાવાનું તૈયાર કરી દીધું છે ચકલી બેને. આજુ ચકલી બ્રોકલી લઈ આવીએ. હા મને ચાખવી હતી ને તો ચકલી મારા માટે બ્રોકલી લઈ આવી. બ્રોકલી આના કરતા આપણા દેશવાળા ધાંધિયા ને ગોગિયા શું કે ગાંગિયા ધોધિયા. ગાંગિયા ધોધિયા હારા લાગે. ધોધિયા જેવું જ લાગે. સેમ એવું જ લાગે. ઉપરનું દેશમાં થાય ને સીમાડામાં ધોધિયા એના જેવું જ લાગે. થમ્સઅપના બોટલ લાવો ને તમે લગ્ન પ્રસંગમાં તો રાખી દેવાના અને રાખી અને પછી એમાં યુઝ કરવાના. આમાં વસ્તુ તમે કોઈ બી વસ્તુ નાખો, મગ તલ ગમે તે નાખો ને બગડે જ નહીં. એક જીવડો પણ ના પડે. એરપેક છે. એરપેક છે એટલે 2-3 વાર સુધી પડી હોય ને બગડે નહીં થાય. ને જો બારે બીજા ડબ્બામાં કે નાખી તો કલર ચેન્જ થઈ જાય વસ્તુનો. હાલમાં કલર ચેન્જ જે ના થાય. એવું હા જો કલર હું ચેન્જ ના થાય. મારી બેન જો ચણા બણા બધું રાખ્યું છે. એ સાચું હતું ચકલી બધું એમાં જ રાખવાનું છે ને. સિંગા ના ખબર જૂના કલર કેમ ચેન્જ થાય. કલર ચેન્જ ના થાય સિંગા નો. એમ તું બધું આનમાં જ રાખો બધું એમાં જ રાખવું. ઓ એ મેથી રાખીએ. એ બોટલનો યુઝ સારો થાય જ નહીં. જગ્યા બી ઓછી રોકે. હવે કોક કેફેમાં જઈને ત્યાં કને એ લોકો અનલિમિટેડ કોક દે ને એટલે ખાઈ આવી થોડું, પછી કોકના 2-3 બોટલ લઈ આવે કે આપો ને અમને. પછી એવું કરો. સાચે એકવાર લઈ આવે જીગલ કોકા કોલા કરી એમ લઈ આવે. 2 hours later. માછી તાતા માચા બાપુ જય સોમનાથ દીદી. જય સ્વામિનારાયણ. જલ્દી આવજે માસી. જાઓ. અમે હવે વૈશાલી માસીનું ઘર છોડીને નીકળી ગયા છીએ નડિયાદ જવા માટે. હજુ નીકળ્યા જઈએ એટલે 4:45 થાય. અને આજ રાત નડિયાદ રોકાવાના છીએ અમે લોકો.
મામાના ઘરે રોકાશું. હેમેક્ષા દીદી આવી ગયા છે. હેમેક્ષા દીદીને સુર્યાણ કરશું, બહુ બધી મજા કરશું. અત્યારે 6 વાગે છે સાંજના અને અમે લોકો નડિયાદ પહોંચી આવ્યા છીએ. બસ મામાના ઘરે પહોંચવામાં થોડીક વાર છે.